વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 2 એની આપણે શરૂઆત કરેલી, બરોબર. અને એમાં આપણે ધંધાકીય સેવાઓ કે ધંધાકીય એકમને જે સેવાઓની જરૂર પડતી એ જુદી જુદી સેવાઓની આપણે શરૂઆત કરેલી કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એને વીમો એટલે કે ઇન્સ્યોરન્સની સેવાની જરૂર પડતી, બરોબર. તો આપણે એને શું કહેતા કે ધંધાકીય સેવાઓ, બરોબર. પ્રથમ સેવા હતી કે વીમાની સેવા, એનો અભ્યાસ આપણે કર્યો. પછી નંબર 2 બીજી આપણે સર્વિસ જોયેલી એટલે કે સેવા કે ટપાલ સેવા અથવા તો કુરિયર સર્વિસ કે કાગળિયા મોકલવા માટે, બરોબર. અથવા તો નાની મોટી વસ્તુઓનું વેચાણ કરવા માટે પાર્સલ દ્વારા વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતા, માલ સામાન પણ ટપાલ વિભાગ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આપણે મોકલી શકતા. તો ટપાલ સેવાનો પણ આપણે અભ્યાસ કર્યો, બરોબર. અને હવે આજે આપણે ત્રીજી સેવા કે વખારની સેવા. તો તમને આમ દેશી શબ્દ લાગશે એકદમ કે વખાર, પણ વખાર સાવ ગુજરાતી અને આપણે કહીએ કે દેશી શબ્દ. પણ વખાર એટલે શું કે ગોડાઉન, ઇંગ્લિશમાં આપણે કહીએ ને કે જેઠાલાલનું જે ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવે તો એને ગોડાઉનની જરૂર પડે, કારણ કે બધો માલ સામાન કંઈ રાતોરાત એક દિવસમાં વેચાતો નથી. તો જેઠાલાલ શું કરે છે કે થોડો માલ સામાન દુકાનમાં રાખે અને ગ્રાહકના ઓર્ડર પ્રમાણે એક એક વસ્તુ, ફ્રીજ છે, ટીવી છે, એ બધાનું એ શું કરે છે, ગોડાઉનમાંથી પડીકા પેક માલ સામાન લાવે અને ત્યાંથી ગ્રાહકના ઘરે ડિલિવરી કરે છે. તો ધંધાકીય એકમ અથવા તો કોઈ પણ ધંધો વ્યવસાય કરતા હો અને મોસ્ટ ઓફલી ધંધાકીય એકમોને શેની જરૂર પડે છે, વખારની. વખાર એટલે શું છે, ગોડાઉન. કે વધેલો જે માલ સામાન છે, ઉત્પાદિત કરેલો માલ સામાન છે, એને સારી રીતે રાખવા માટેનું એક સ્થળ, એને શું કહેવાય છે, ગોડાઉન અથવા તો વખારની સેવા, બરોબર. તો હવે આ સેવાનો આપણે અભ્યાસ કરવાનો છે. સમજાઈ ગયું કે વખાર એટલે શું? સિમ્પલ રીતે કે ગોડાઉન, બરોબર. કે ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકતો નથી, તેથી તેનો સંગ્રહ આવશ્યક છે, બરોબર. એટલે કે એનો સંગ્રહ એટલે કે એને સાચવવો પડે. નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે. નાશવંત વસ્તુ એટલે શું કે જે વસ્તુનું ઉત્પાદન થાય અને થોડા સમયની અંદર એનો નાશ થાય અથવા તો બગડી જતી હોય, એવી તમામ વસ્તુને કેવી કહેવાય, નાશવંત વસ્તુ, બરોબર. કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય છે, ત્યારે આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે જેની માંગ આવે ત્યારે તે મળી શકે તેવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે જે માનો કે મોસમી માંગ એટલે શું કે રેનકોટ છે, છત્રી છે, એની જરૂર ક્યારે પડે, ફક્ત ચોમાસામાં જરૂર પડે, કે શિયાળામાં રેનકોટ પહેરીને આપણે નીકળતા નથી, બરોબર. કેરીની માંગ ક્યારે હોય, ફક્ત ઉનાળામાં હોય, કારણ કે કેરી ઉનાળામાં જ પાકે. પણ આપણે આખા વર્ષ દરમિયાન કેરીનો રસ મળી રહે છે, રેડીમેડ ઓલા ડબ્બા આવે એમાં આપણે જોઈએ તો કઈ કેરીનું ઉત્પાદન 12 માસ નથી થતું. એને અમુક સિઝન હોય, ઉનાળાની સિઝનમાં કેરી આવે એટલે કે જે કંપનીના જે ઉત્પાદકો હોય એ કેરીનો રસ બનાવી અને જે કંઈ પ્રોસેસ કરી અને એના ડબ્બા બનાવી દે, એટલે આખો વર્ષ આપણે એ વસ્તુ મળી રહે, બરોબર. પર અમુક એવી વસ્તુ છે કે એની માંગ અમુક મોસમમાં જ હોય. છત્રી, રેનકોટ છે, તો કંઈ ચોમાસું ચાલુ થાય અને છત્રીનું બનાવવાનું કામકાજ ચાલુ થાય એવું નથી હોતું, કારણ કે ચોમાસું આવે એની પહેલા છત્રી, રેનકોટ છે, એનું ઉત્પાદન બનાવવાનું ચાલુ રાખે છે. અને ઘણી કંપનીઓ હોય તો આખું વર્ષ શું કરે છે, એવી વસ્તુનું ઉત્પાદન કરે અને અમુક મોસમમાં એનું શું કરે છે, વેચાણ, બરોબર. એટલે કે આખું વર્ષ ઉત્પાદન કરે અને પછી જે માલ સામાન છે, સ્ટોક છે, એ પોતાના ધંધાના વખારમાં એટલે કે ગોડાઉનમાં પડ્યો રહેવા દે છે, બરોબર. અને જ્યારે ચોમાસું આવે, માંગ આવે, ત્યારે ધીરે ધીરે એ વસ્તુનું માર્કેટમાં વેચાણ ચાલુ કરે છે. એટલે કે આપણે વખાર એટલે કે ગોડાઉન ઉપયોગી છે. ઘણી વખત કાચા માલનો ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલા તેનો સંગ્રહ જરૂરી બને છે.
માનો કે ખાંડ બનાવવાનું કોઈ કારખાનું હોય તો શેરડી કાચો માલસામાન કહેવાય. તો શેરડી ખેતરમાંથી લાવે અને પહેલાં ધંધાના ગોડાઉનમાં મૂકશે અને પછી એમાંથી ધીરે ધીરે અમુક શેરડીનો જથ્થો લેશે અને એને મશીનમાં પીલશે અને પ્રોસેસ કરીને એમાંથી ખાંડ અથવા તો ગોળ બનાવશે. તો પણ ગોડાઉનની જરૂર પડે. બરોબર. એટલે કે આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક બને છે, એટલે કે જરૂરી છે. તો હવે જોઈએ કે વખારનો અર્થ. કે વખાર એ એવી સેવા છે જેમાં પેદાશનો સંગ્રહ થાય છે, પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે. અકબંધ એટલે શું થાય કે જે એનું સ્વરૂપ હતું સારી રીતે સાચવવામાં આવે છે. અકબંધ એટલે શું થાય કે એની ગુણવત્તામાં કાંઈ ફેરફાર થાય નહીં. અકબંધ જેવી વસ્તુ બની એવી જ વસ્તુ સાચવવાની, વસ્તુને કંઈ નુકસાન ન થાય, વસ્તુ બગડે નહીં, એવું કામ કોનું છે? વખારનું. કે વસ્તુ સાચવી રાખવાનું કામ. અકબંધ રહે તે રીતે રાખવામાં આવે છે. આવા સંગ્રહ દરમિયાન પેદાશના ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફારો થાય તે એનો મુખ્ય હેતુ છે. વખારના કારણે સમય તૃષ્ટિગુણનું સર્જન થાય છે. તો આપણે કદાચ સમય તૃષ્ટિગુણ અગાઉ પણ ભણી ગયા છીએ. તો સમય તૃષ્ટિગુણ એટલે શું? કે માનો કે અત્યારે વસ્તુની માંગ ઓછી છે, તો અત્યારે આપણે વસ્તુનું ઉત્પાદન કરી અને ક્યાં મૂકશું? ધંધાના ગોડાઉનમાં. બરોબર. અને જ્યારે ભવિષ્યમાં એની માંગ વધશે ત્યારે આપણા ધંધામાં ગોડાઉનમાં જે વસ્તુ પડેલી છે એ માર્કેટમાં વેચવા માટે મૂકી દઈશું. તો એનું શું થયું કહેવાય? સમય તૃષ્ટિગુણનું સર્જન થયું એવું કહી શકાય આપણે. બરોબર. કે વખારનું કામ શું છે? કે પેદાશનો સંગ્રહ કરવો, એને સાચવવી, એટલે કે જેવી વસ્તુ હતી એવી જ એને રાખવી, એના ગુણધર્મો જળવાઈ રહે અથવા તો એના ગુણધર્મમાં ઓછામાં ઓછો ફેરફાર થાય, એવો એનો હેતુ છે. કોનો? વખારનો. હવે જોઈએ કે વખારના જુદા જુદા પ્રકારો હોય છે. બરોબર. કે જુદી જુદી પ્રકારની જુદી જુદી ગોડાઉનની વ્યવસ્થા જુદા જુદા ધંધાકીય એકમમાં જોવા મળે છે. તો એ આપણે વન બાય વન એ બધા જ પ્રકારો આપણે ડિટેલમાં સમજવાના છે. તો પ્રથમ કીધું કે માલિકીની દ્રષ્ટિએ. પહેલો પ્રકાર શું કીધું? કે માલિકીની દ્રષ્ટિએ. તો માલિકી કોની કોની હોય? ખાનગી વ્યક્તિની હોય અથવા તો જાહેર વ્યક્તિ, એટલે કે ખાનગી અથવા તો જાહેર વખાર. પછી જકાતની દ્રષ્ટિએ આપણે કીધું છે. નંબર 2 શું કે છે? કે જકાતની દ્રષ્ટિએ. તો એમાં જકાત ભરેલી વખાર, એટલે કે જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વગરના માલની વખાર. એટલે કે અમુક ટેક્સ ભરેલો હોય, અમુક ન ભરેલો હોય, એની હમણાં ડેફિનેશન આપણે જોશું નીચે. પછી ઉપયોગની દ્રષ્ટિએ કે સામાન્ય વખારો હોય સામાન્ય વસ્તુ માટે, અને વિશિષ્ટ વખારો એટલે શું? કે વિશિષ્ટ લક્ષણો ધરાવતી વસ્તુ, મોસ્ટ ઓફલી નાશવંત વસ્તુ હોય, ઝડપથી બગડી જતી હોય, એવી વસ્તુ માટે વિશિષ્ટ વખારની જરૂર પડે છે. બરોબર. તો હવે આપણે જોઈએ કે પ્રથમ પ્રકાર કે માલિકીની દ્રષ્ટિએ. કે માલિકીની દ્રષ્ટિએ કેટલા પ્રકારો કીધા છે આપને? 2. એક તો ખાનગી અને જાહેર. તો હવે એમાં આપણે નંબર 1 જોઈએ કે ખાનગી માલિકીની વખાર. તો વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે છે. તેને ખાનગી માલિકીની વખારો કહેવાય. કારણ કે આપણે તારક મહેતા સિરિયલ આવે છે, બરોબર. તો એમાં જેઠાલાલ છે એ ઇલેક્ટ્રોનિકનો ધંધો કરે છે, વેપાર કરે છે. બરોબર. તો એના દુકાનની પાછળના ભાગમાં અથવા તો દુકાનની બાજુમાં એનું શું આવેલું છે? ગોડાઉન, એટલે કે વખાર. તો એ જેઠાલાલની માલિકીની છે. તો આપણે એ ગોડાઉનને અથવા તો એ વખારને આપણે શું કહી શકીએ? કે ખાનગી માલિકીની વખાર. બરોબર. કે વેપારી છે અથવા ઉત્પાદક છે એ પોતાના જ માલ સામાનના સંગ્રહ માટે પોતાની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખાર રાખે, એટલે કે પોતે માલિક હોય એ ગોડાઉનનો, તો એ વખારને શું કહેવાય છે? ખાનગી વખાર. એકદમ સરળ છે. જાહેર વખારો. તો અહીંયા માલિકી કોની હશે? અન્ય કોઈ વ્યક્તિની, અને કોઈ એનો ભાડા તરીકે ઉપયોગ કરતું હોય. કે જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા
ધંધા કે હેતુ માટે થતો નથી, પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે તેને જાહેર વખારો કહેવામાં આવે છે. એટલે કે માનો કે આ ગોડાઉન છે એ મારી માલિકીનું છે, પરંતુ હું એ ગોડાઉનનો ઉપયોગ મારા ધંધાના માલ સામાન માટે હું કરતો નથી, પરંતુ હું અન્ય કોઈ વ્યક્તિને ભાડે આપું. બરોબર, માનો કે જેઠાલાલ છે એ પોતાનું ગોડાઉન છે, તો એમાં પોતાનો માલ સામાન એવા મૂકે છે, તો એ શું કહેવાય? ખાનગી વખાર. પણ જો જેઠાલાલ એવું નક્કી કરે કે આ મારી જે વખાર છે એમાં અમુક જગ્યા ખાલી પડી રહેશે, તો હું અન્ય કોઈ ધંધા વ્યવસાયના જે માલિકો છે એને કહીશ કે ભાઈ તમારે મારા ગોડાઉનમાં માલ સામાન મૂકવો હોય તો તમે મૂકી શકો છો, પરંતુ એનું તમારે દર મહિને મને ભાડું ચૂકવવું પડશે. તો એ વખાર શું બની જાય? જાહેર વખાર. કે જાહેર જનતા એનો ઉપયોગ કરી શકે છે કોઈ પણ ધંધાકીય એકમ, પણ ભાડું ચૂકવીને. બરોબર, કે જે વખારનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી, પરંતુ જાહેર જનતાનો ઉપયોગ માટે કરવામાં આવે, તો એવી વખારને આપણે શું કહીએ છીએ? જાહેર વખાર અથવા તો પબ્લિક ગોડાઉન. બરોબર, આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે, જેમ એક્ઝામ્પલ લીધું કે જેઠાલાલની છે. બરોબર, ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવતા હોય છે અને બદલામાં તેઓ ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે છે. ખાસ કરીને રેલવે સ્ટેશન, પછી બંદરો, એટલે કે દરિયાકાંઠાનો જે વિસ્તાર હોય જ્યાં આયાત નિકાસનું કાર્ય થતું હોય, બરાબર, વિદેશમાંથી માલ સામાન આવતો હોય, જતો હોય, એટલે કે દરિયાકાંઠે શું હોય? બંદરો અને હવાઈ મથકોની નજીક આવી જાહેર વખાર હોય છે કે જે તમે ભાડે રાખી શકો છો ટૂંક સમય માટે. આજે જાહેર વખાર સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. જાહેર વખારો માલના સંગ્રહ, જાળવણી, માલની સુરક્ષાની ખાતરી આપે છે. જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી પહોંચ એટલે કે સ્લીપ આપે, રસીદ આપે છે. આ રસીદને હસ્તાંતરણીય હોય છે, જેથી રસીદ દ્વારા માલની લે વેચ કરી શકાય છે. એટલે કે તમે કોઈ ગોડાઉનમાં મૂકો માલ સામાન, જાહેર ગોડાઉનમાં, તો એનો માલિક હોય અથવા એનો કર્મચારી એ તમને શું આપે છે? એક સ્લીપ આપે કે તમારો આટલો માલ સામાન છે, આ ભાઈનો માલ સામાન છે, આટલા સમય માટે ગોડાઉનમાં રાખવાનો છે. બરોબર, એવી સ્લીપ આપે. અને જે સ્લીપ અન્ય કોઈ વ્યક્તિને મળે, હસ્તાંતરણ કરે કે હું કોઈ બીજી વ્યક્તિને આપું, તો માલિક કોણ બની જાય? સામેવાળો વ્યક્તિ, એ જે તે માલ સામાનનો. બરોબર, એટલે કે માલ સામાનની લેવેચ આ સ્લીપની મદદથી કરી શકાય છે. એ બહુ કંઈ આપણે યાદ રાખવાનું નથી, આપણે ખાલી ડેફિનેશન યાદ રાખવાની છે. તો માલિકીની દ્રષ્ટિએ બે પ્રકાર પૂરા કર્યા. હવે જોવાનું છે કે મુખ્ય પ્રકાર નંબર 2, કે જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકાર. જકાત મીન્સ કે એક પ્રકારનો ટેક્સ. જકાતની દ્રષ્ટિએ બે પ્રકાર, એટલે કે જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર. થોડુંક ખાસ સમજો કે આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળી શકે છે. આવી વખારને જકાત ભરેલા માલસામાનની વખાર કહે છે. ફરી વખત જોઈએ, ડેફિનેશન થોડીક લોંગ છે પણ સમજીએ એકદમ સરળ રીતે, કે જકાત ભરેલા માલની વખાર. તો આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા તાત્કાલિક વાહન વ્યવહારની સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળી શકે છે. તો આવી વખારને શું કહેવાય છે? જકાત ભરેલા માલની વખાર. સમજીએ આપણે એક્ઝામ્પલ દ્વારા કે જકાત ભરેલા માલની વખાર. માનો કે હું કોઈ વેપારી છું અને મેં વિદેશમાંથી કોઈ માલ સામાન આયાત કર્યો એટલે કે મંગાવ્યો, તો મારે જે તે બંદર હોય, હવાઈ મથક હોય અથવા તો દેશની સરહદનો વિસ્તાર હોય, તો એ બંદરે માનો કે જહાજ દ્વારા કોઈ વિદેશમાંથી માલ સામાન મેં મંગાવ્યો, તો એ માલ સામાન સૌપ્રથમ ક્યાં આવશે? દરિયા કિનારાના બંદર ઉપર. બરોબર, તો દરિયા કિનારાના બંદર ઉપર થોડો સમય માલ સામાન મારે વેઇટિંગમાં રાખવો પડશે.
કારણ કે ત્યાં તો મને કે તરત ટેમ્પો કે કંઈ કોઈ વાહન મળવાનું નથી કે જ્યાંથી માલ સામાન હું ટેમ્પો દ્વારા લઈ અને મારા ઘર સુધી અથવા ધંધાના ગોડાઉન સુધી લઈ જાઉં, બરોબર. તો એના માટે મારે થોડાક 2-3 કલાક 2-5 કલાકનો સમય મારે જોઈએ. તો આ 2-5 કલાક માટે હું જે ગોડાઉનમાં માલ સામાન મૂકું છું, બરોબર, જકાત ભરીને જે માલ સામાન મંગાવું છું વિદેશમાંથી, તો એના ઉપર જકાત ચૂકવાઈ જાય પછી થોડા સમય માટે મને જ્યાં માલ સામાન મૂકું છું જે ગોડાઉનમાં, તો એ ગોડાઉનને શું કહેવાય છે? જકાત ભરેલા માલની વખાર. એકદમ સરળ, કાંઈ નહીં. વિદેશમાંથી માલ સામાન મંગાવો તો સરકારને જે જુદો જુદો ટેક્સ ચૂકવવાનો હોય એ ટેક્સ ચૂકવાઈ જાય અને પછી હું મારો માલ સામાન જે ગોડાઉનમાં મૂકું, તો એ વખારને નામ શું આપી દીધું? કે જકાત ભરેલા માલની વખાર. ક્લિયર થઈ ગયું? અને ન ભર્યું હોય તો શું આવે? કે જકાત ભર્યા વિનાના માલની વખારો. તો હવે જોઈએ નંબર 2. કે નંબર 2 જોઈએ કે જકાત ભર્યા વિનાના માલની વખાર. કે આની ઉપર શું હશે? કે ટેક્સ ભર્યો નહીં હોય. પણ યાદ રાખજો મિત્રો, 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન, કે જકાત ભર્યા વિનાના માલની વખારો એને શું કહેવાય છે? બોન્ડેડ ગોડાઉન. આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે. તો સ્વાભાવિક છે કે વિદેશમાંથી માલ સામાન મંગાવો તો એના ઉપર ટેક્સ ભરવો પડે. એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને તે માલ જે વખારમાં રાખવામાં આવે તેને જકાત ભર્યા વિનાના માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપરનો જે પ્રકાર છે જકાત ભર્યો, તો એનાથી એકદમ વિરુદ્ધ, કે વિદેશમાંથી માલ સામાન મેં આયાત કર્યો પણ એની ઉપર મેં જકાત નથી ભરી, તો એ માલ સામાન જે ગોડાઉનમાં મૂકવામાં આવશે તો એને શું કહેવાય? જકાત ભર્યા વિનાના માલની વખાર. મીન્સ કે બોન્ડેડ ગોડાઉન. બરોબર. જે સ્થળ માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે છે. સ્વાભાવિક છે કે બંદરો, દરિયા કિનારે, સરહદી જે વિસ્તારો હોય ત્યાં, જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય એવા વિસ્તારોમાં આ પ્રકારની વખારો આવેલી છે. જેને આયાતકારે માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ, કેવા પ્રકારનો માલ છે, બરોબર, એ પ્રમાણે એનું જુદું જુદું વર્ગીકરણ કરવું પડે, જુદા જુદા વિભાગમાં ડિવાઈડ કરવું પડે, પુનઃ પેકિંગ વગેરે સગવડો ઉપલબ્ધ બને છે. માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. આવી વખારો પુનઃ નિકાસ માટે આશીર્વાદરૂપ બને છે. પુનઃ નિકાસ એક નવો શબ્દ એવો સમજવા માટે. પુનઃ નિકાસ એટલે શું કહેવાય? કે મેં માનું કે અમેરિકાથી માલસામાન ભારતના દરિયા કિનારે મંગાવ્યો, માલસામાન આવી ગયો, મેં એની ઉપર ટેક્સ નથી ભર્યો, તો હું જે ગોડાઉનમાં માલસામાન મૂકું તો એને શું કહી શકાય? કે જકાત ભર્યા વિનાના માલની વખાર. બરોબર. ટેક્સ નથી ચૂકવ્યો એટલે જે ગોડાઉનમાં મૂકો તો એને શું કહેવાય? જકાત ભર્યા વિનાના માલની વખાર. પછી હું એ માલ સામાન અમેરિકાથી આવ્યો ભારતમાં, તો હું હવે એનું સરસ મજાનું બીજું નવું પેકિંગ એની પર કવર લગાવી દઈશ ભારતનું, અથવા તો મારી કંપનીના લેબલ, સિમ્બોલ મારી અને કંઈક અલગ પ્રકારનું સરસ મજાનું ડેકોરેશન કરીને પેકિંગ કરું અને એ પછી ફરી વખત એ માલ સામાન હું પાછો કોઈ વિદેશમાં મોકલું અથવા અમેરિકામાં પાછો જવા દઉં અથવા તો લંડન, પેરિસ, બરાબર, મીન્સ કે યુકે, યુનાઇટેડ કિંગડમ, એ દેશમાં હું માલ સામાન નિકાસ કરું, બરોબર, તો એને શું કહેવાય? પુનઃ નિકાસ. અમેરિકાથી મંગાવ્યો, લંડનમાં વેચી દીધો, અથવા તો અમેરિકાથી પાછો માલ સામાન મંગાવો ને એનો એ માલ સામાન પર થોડી પ્રક્રિયા પ્રોસેસ કરી અને એનો એ માલ સામાન પાછો અમેરિકાના કોઈ વેપારીને અથવા કંપનીને વેચી દો, તો એને આપણે શું કહી શકીએ? પુનઃ નિકાસ. સમજાય છે? ત્રીજો પ્રકાર જોઈએ કે ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકારો. કે કેવી રીતે એનો તમે ઉપયોગ કરો છો, માલ સામાન કેવો છે એ પ્રમાણે એના 2 પ્રકારો. નંબર 1 શું છે? સામાન્ય વખાર. જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે
ખાસ અથવા અલાયદી એટલે કે અલગ પ્રકારની સેવા ન આપવી પડે તેવા માલને રાખવાની વખારને સામાન્ય વખાર કહે છે. આ વખારોમાં લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન અને સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે. આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. માનો કે સામાન્ય વખાર એટલે શું, કે જે સામાન્ય વસ્તુઓ હોય, સામાન્ય એટલે કે જેનો ઝડપથી નાશ ન થતો હોય એવી વસ્તુઓ. માનો કે એમ્બ્રોઇડરી મશીન છે, મોટા મોટા વિદેશમાંથી મેં મંગાવ્યા, અથવા તો મારી કંપની એમ્બ્રોઇડરી મશીન મોટા મોટા બનાવે છે, તો એના માટે ધંધાનું મારે ગોડાઉનની જરૂર પડે, તો મારે સામાન્ય ગોડાઉન એના માટે બનાવવું પડે, કે ચારે બાજુ દિવાલ બનાવી દઈએ, ઉપર પતરાનો શેડ અથવા તો ઉપર સ્લેબ ભેડી દઈએ. મીન્સ કે સરસ મજાનો મોટો હોલ હોય જગ્યા, તો એમાં હું મશીન મૂકી દઉં, તો એ વરસ પૂરું થાય તો કંઈ બગડી ન જાય, એ જેવા હોય એવા જ રે, પડીકા પેક હોય, બરોબર, એને કંઈ નુકસાન ન થાય. પણ તું માનું કે હું ડેરી પ્રોડક્ટ હોય, બ્રેડ છે, પાઉં છે, દૂધ છે, એનું ઉત્પાદન કરતો હોઉં, તો શું થાય કે એને હું સામાન્ય વખારમાં નહીં મૂકી શકું, કારણ કે એના માટે મારે ફ્રીઝર, કોલ્ડ સ્ટોરેજ એની જરૂર પડે. એટલે મશીનરી છે, જુદી જુદી વસ્તુઓ છે, લાકડાના ફર્નિચર છે, નાના મોટી યંત્રો છે, ટીવી, ફ્રીજ, તો એવી વસ્તુઓનું ઉત્પાદન હોય અથવા તો એવો માલ સામાન હોય, તો હું એને સામાન્ય વખારમાં રાખી શકું, બરોબર. એટલે એના આકાર, વજન, કદ ગમે એવડું હોય, ચાલી જાય, એને નુકસાન થશે નહીં. એટલે કે અલાયદી સેવાની અહીંયા મારે કાંઈ જરૂર નહીં, ખાલી સરસ મજાની 4 દિવાલો હોય તો અંદર મારો માલ સામાન સારી રીતે સચવાઈ જાય, બરોબર. એટલે મારે કંઈ વિશિષ્ટ એમાં કંઈ એસી મુકાવી ન પડે, બરોબર, કે કોલ્ડ સ્ટોરેજ ન મુકાવવું પડે, ફ્રીઝરની કંઈ જરૂર પડે નહીં. તો એવી વખારોને શું કહેવાય? સામાન્ય વખારો. અને આવી વખારો જ્યાં જુઓ ત્યાં તમને જોવા મળે. હવે સમજવા જેવું છે કે વિશિષ્ટ વખારો. તો વિશિષ્ટ માલ સામાન એટલે શું, કે રોજિંદી જીવનમાં આપણે જે ખાધા ખોરાકીની વસ્તુ છે, પેટ્રોલ, ડીઝલ છે, બ્રેડ, પાઉં, બટર, દૂધની બનાવટો, દૂધ, શાકભાજી, ફળ, એવી વસ્તુ માટે મારે કોની જરૂર પડે? વિશિષ્ટ વખારની. કે વિશિષ્ટ વખારો જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવી પડે તેવા માલને રાખવાની વખારને વિશિષ્ટ વખાર કહેવાય. કે માલ સામાનને સાચવવા માટે ખાસ મારે વ્યવસ્થા કરવી પડે, નકર વસ્તુ બગડી જાય અથવા તો ખરાબ થઈ જાય. અલાયદી સેવાની જરૂર પડે, એટલે કે ફ્રીઝરની જરૂર પડે, સરસ મજાના બોક્સ વાળું મારે દિવાલમાં ઓલા બનાવીએ ને આપણે બોક્સ, માલ સામાન વ્યવસ્થિત સચવાય એ રીતે. કે ફટાકડા છે, ઝેરી રસાયણો છે, રાંધણ ગેસ છે, પેટ્રોલ જેવી વસ્તુઓના સંગ્રહ અને જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખાર અનિવાર્ય છે. કઈ રાંધણ ગેસને હું કઈ આમ છૂટા છવાલા હોલમાં ન મૂકી શકું, એના માટે સરસ મજાના એના જે સિલિન્ડર હોય એમાં મારે પેક કરવું પડે, ફાયર સેફટીની સુવિધા પણ રાખવી પડે, બરોબર. પેટ્રોલ, ડીઝલ હોય તો એના માટે પણ સુરક્ષાની દ્રષ્ટિએ મારે કાર્બનના જે ઓલા બોટલ આવે એ રાખવી પડે. અને પેટ્રોલ ડીઝલને સાચવવા માટે સરસ મજાના કેન, કેરબા જે આવતું હોય એ મારે લેવા પડે, બરોબર. પેટ્રોલિયમ પદાર્થો માટેની ભૂતળ ટાંકી હોય, એટલે કે અંડરગ્રાઉન્ડ આપણે ટાંકી બનાવીએ. ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો તેના ઉદાહરણ છે. દૂધ, ફળ, શાકભાજી જેવા નાશવંત પદાર્થો માટે કોલ્ડ સ્ટોરેજ એટલે કે ફ્રીઝર જેવી ટેમ્પરેચર, એસી મુકાવવું પડે, વાતાવરણ ઠંડુ રાખવું પડે, બરોબર. તો એને અલાયદી સેવા કહેવાય. તો એના માટે મારે વિશિષ્ટ વખારો રાખવી પડે છે. આ વખારો ખર્ચાળ છે અને સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન અનિવાર્ય હોય છે. કે માલ સાચવવો જ પડે સારી રીતે, નકર ન સાચવો તો એ તો લીગલી ખરાબ જ થવાનો છે, બરોબર. તો આ શું હતું? ગોડાઉનની સેવાઓ. અને હવે આપણે જોવાનું છે નવો પ્રશ્ન અને નવી સેવા, કે વાહન વ્યવહાર અથવા તો હેરફેરની સેવાઓ. સ્વાભાવિક છે કે ધંધાકીય એકમને આ સેવાની પણ જરૂર પડે. જેઠાલાલ છે એ ટીવી, ફ્રીજ, એસીનું વેચાણ કરે છે, તો ઘણી વખત ગ્રાહકના ઓર્ડર આવે તો નટુ કાકા અને બાઘાને કહે કે ભાઈ ટેમ્પો લઈ આવો અને આ 2 ફ્રીજની તમારે આ જગ્યાએ ડિલિવરી આપવાની છે. તો જે ટેમ્પો મંગાવ્યો તો એ કઈ સેવા કહેવાય?
વાહન વ્યવહારની અથવા તો હેરફેરની સેવાઓ. બરોબર. તો આ સેવા આપણે સમજીએ, એકદમ સરળ છે, અઘરું નથી. કે માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો, સાથે સાથે જળમાર્ગો પણ શોધાયા અને આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. અર્થ સમજીએ. વાહન વ્યવહાર એ એવી વ્યવસ્થા છે જેમાં માણસો અને માલસામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. એટલે કે માણસો હોય અથવા તો જુદો જુદો માલસામાન છે એની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવે, ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે, તો એવી સેવાને શું કહેવાય? વાહન વ્યવહારની સેવાઓ. આપણે થોડું ઝડપથી જોઈશું, એકદમ સરળ છે એટલા માટે. હવે એના આપણે પ્રકારો કીધા છે વાહન વ્યવહારની સેવાના. કે માનવ બળ દ્વારા સંચાલિત, એટલે કે માનવી દ્વારા, માનવીની જે શારીરિક શક્તિ છે એની મદદથી ચાલતા વાહનો કયા કયા? તો માનવી અને માલસામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. ઘણી જગ્યાએ પેડલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. જેમ કે કોલકાતામાં જાઓ તમે તો ત્યાં ઓલી 3 પૈડાવાળી સાયકલ આવે, તો એ માણસ જ હાંકતો હોય પોતાના પગની મદદથી. બરોબર. એટલે કે માનવ બળ દ્વારા એ વાહન ચાલે છે. અને ઘણા પિક્ચરોમાં પણ આવે છે કે જે બજરંગી ભાઈ છે, બરોબર, તો એ પિક્ચરમાં પણ એ સાયકલ બતાવે છે. પછી હાથ લારી, એટલે કે શાક બકાલાવાળા છે, ઘઉં છે, એની એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવો હોય તો માનવી પોતાના શક્તિ હાથની મદદથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઢસડીને લઈ જાય છે. આજે ભારતમાં લગભગ બધા પ્રદેશોમાં માલસામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે હાથ લારી મદદથી, પેડલ રિક્ષાની મદદથી, એટલે કે સાયકલ જેવું વાહન આવે. પછી પશુ બળ દ્વારા સંચાલિત, તો અહીંયા હવે માનવીનું બળ નથી ઉપયોગ કરવાનો. કોનો બળ કરવાનો છે ઉપયોગ? પશુ પ્રાણીઓનો ઉપયોગ કરવાનો છે. તો પશુ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. જેમ કે ઘોડાગાડી, બળદગાડું. ઘોડાગાડીમાં માનવી પણ બેસી શકે, માલસામાન પણ રાખી શકાય. બળદગાડું તો આપણે સ્વાભાવિક છે કે કાઠિયાવાડમાં ખેતી બળદની મદદથી કરવામાં આવે છે. એટલે કે એમાં આપણો સપરિવાર આખો બેઠેલો હોય, પાછું અંદર નીંદણ હોય, જે ખેતરનો જે પાક હોય એ બધું જ આપણે એમાં માલસામાન રાખીએ છીએ. બરોબર. અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સ્થળાંતર કરીએ છીએ, એટલે કે હેરફેર કરીએ છીએ. ત્રીજું છે કે હવાઈ માર્ગ. હવાઈ માર્ગે માણસો અને માલસામાનની ખૂબ જ ઝડપી અને લાંબા અંતર માટે આ સેવા જરૂરી છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો બને છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે, એટલે કે સરસ મજાના રોડ રસ્તાની જરૂર પડે છે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવો દુર્ગમ વિસ્તાર, એટલે જંગલી, પછાત અને ગ્રામીણ વિસ્તાર હોય તો એવા વિસ્તારમાં હેલિકોપ્ટરની સેવાઓ વધુ ઉપયોગી છે. કારણ કે દુર્ગમ વિસ્તાર હોય, અંતરિયાળ, પછાત, જંગલવાળો વિસ્તાર, તો ત્યાં કંઈ રનવે બનતો નથી, વૃક્ષો નડે, બરોબર, અને આડેધડ પર્વતો હોય, ટેકરીઓ હોય, તો ત્યાં વિમાન ઉતારી શકાતું નથી. તો ત્યાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી જોઈએ કે જમીન માર્ગ, કે જમીન ઉપર ચાલતા જુદા જુદા વાહનો. જમીન માર્ગ ઉપર બે પેટા પ્રકારો પડે છે. એક તો શું છે? રેલવે. તો રેલવે પણ જમીન ઉપર જ ચાલે છે. બરોબર. કે રેલવે દ્વારા માણસો અને માલસામાનની હેરફેર થાય છે. આ તો આપણે બહુ સ્વાભાવિક. માણસો તો શું કે લોકલ ટ્રેન છે, એક્સપ્રેસ ટ્રેન છે, એમાં માણસોનું હેરફેર થાય. પણ આપણે માલગાડી એવો શબ્દ નામ સાંભળ્યો છે કે માલગાડી હોય તો એમાં સરસ મજાના ઓલા રેલવેના ખાલી ડબ્બા જ હોય, બરોબર, અને અંદર એનો શું પડ્યો હોય? જુદો જુદો માલસામાન, કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, ગેસ છે, એની હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ અને વિદ્યુતનો ઉપયોગ કરે છે. રેલવેનું એન્જિન ચલાવવા કોનો મોસ્ટ ઓફલી ઉપયોગ થાય? ડીઝલ અથવા તો વિદ્યુત, એટલે કે વીજળીનો. ઘણી વખત ટ્રેનના બધા જ અથવા કેટલા ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે. તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે, યાદ રાખજો.
કે ટ્રેન હોય એના પહેલાં ઘણી વખત એન્જિનનો જે ઉપરનો ભાગ હોય ત્યાં ઓલા વીજળીના તાર જતા હોય, અને એન્જિનનો પ્રથમ ભાગ હોય એ વીજળીના તારને ઘસાઈને ચાલતો હોય. પણ ઘણી વખત એવું બને કે ઘણા રેલવેના જુદા જુદા ડબ્બાઓ હોય, એમાંથી મોટા ભાગના ડબ્બાઓ એ વીજળીના તારને અડીને ચાલતા હોય છે. તો એવી કોઈ ટ્રેન હોય એને શું કહેવાય? મલ્ટિપલ, એટલે કે જુદા જુદા યુનિટ, જુદા જુદા વિભાગો ધરાવતી ટ્રેન. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે ગુરુત્વાકર્ષણ, કેબલ, ચુંબકીય શક્તિ એટલે કે મેગ્નેટ, આપણે કહીએ ને મેગ્લેવ ટ્રેન, એવું તમે કંઈક સાંભળ્યું હોય નામ, કે રેલવેના જે પાટા છે એનાથી થોડી ઉપર ટ્રેન ચાલે, બરોબર. ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે, વિરુદ્ધમાં ચાલે, કે ચુંબકીય શક્તિ હોય, એસ અને એન ધ્રુવ આવે, બરોબર. તો અપાકર્ષણને લીધે રેલવે છે એ થોડી શું પટરીથી થોડી એવી ઉપર ચાલે. ભારતમાં હાલમાં ક્રોમ્પેસ્ટ નેચરલ ગેસ એટલે કે સીએનજી ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનોનો વપરાશ શરૂ થયો છે, એટલે કે રેલવેમાં પણ સીએનજી ચાલુ થઈ ગયું છે. શહેરી વિસ્તારને જોડતો અને શહેરમાં જ દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજ્જુ સમાન પુરવાર થયેલી છે, એટલે કે મોટા ભાગના લોકો રેલવેનો ઉપયોગ કરે છે. હવે રસ્તા વ્યવહાર, તો બેસ્ટ અને સારામાં સારો માર્ગ હોય તો કયો છે? રસ્તા વ્યવહાર. કારણ કે રસ્તાઓ માનવીના ઘર સુધી પહોંચાડે છે. કે રેલવેમાં માલ સામાન નાખો તો તમારે રેલવે સ્ટેશને જવું પડે લેવા, પણ આ તો શું કે કોઈ ટ્રક દ્વારા માલ સામાન આવતો તો એ ટ્રક સીધો જ આપણા ઘર અથવા દુકાનની બાજુમાં ઊભો રહે છે, બરોબર. એટલે કે રસ્તાઓ માનવીના ઘર સુધી પહોંચી ગયા છે. કે રસ્તા માર્ગે એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર જવા માટે મુક્ત હોય છે. સ્થળ, દિશા, ગતિ અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી. કારણ કે ટ્રેન છે એ ઘર સુધી નથી આવતી, ટ્રેનમાં બેસવું હોય તો રેલવે સ્ટેશને જવું પડે. સમજાય છે? રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે. ટેમ્પો છે, નાના મોટી વાહનો છે, એ આપણા ઘર સુધી આવી શકે છે. રિક્ષાઓ છે, બસ છે, એ આપણા ઘર સુધી આપણે ડ્રોપ કરવા આવે, લેવા પણ આવે. બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે, એટલે કે બસમાં વધારે માણસોની હેરફેર કરી શકાય છે. પછી કીધું કે ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ, બરોબર, એની સમસ્યાઓ ગંભીર બને છે. ઘણી વખત પાર્કિંગની મુસીબત થાય કે વાહનોને ક્યાં પાર્ક કરવા, એટલે કે પાર્કિંગ મળતું નથી. આથી ઘણા શહેરોમાં તમે નામ તો સાંભળેલું જ હોય કે બીઆરટીએસ કહીએ ને, કે એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, બરોબર. કે બીઆરટીએસનું પૂરું નામ. કે બીઆરટીએસનો ઉપયોગ ઘણા શહેરોમાં થાય છે. સુરત, અમદાવાદ, રાજકોટ, એમાં શું ચાલે છે? બીઆરટીએસ બસ. કે આવી બસો માટે ખાસ રસ્તો અનામત રાખવામાં આવે, એટલે કે આપણે સુરતમાં પણ શું છે કે એના માટે સ્પેશિયલ રસ્તો બનાવેલો છે. અને ખૂબ ઝડપથી અને શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય છે. બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલ હોવાથી સેવાનું સાતત્ય જળવાઈ રહે છે. એટલે કે એક બસ જાય એટલે 5-10 મિનિટમાં પાછી બીજી બસ આવે, પાછી 5-10 મિનિટ જાય તો ત્રીજી બસ આવે, એટલે કે સતત સેવાનું સાતત્ય, એટલે કે સતત તમને સેવા મળતી રહે છે બીઆરટીએસ બસની. યાદ રાખજો કે હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં બીઆરટીએસની સેવાઓ ઉપલબ્ધ છે. અને હવે જોઈએ નેક્સ્ટ નંબર 5, કે જળમાર્ગ. તો પ્રાચીન સમયથી આપણે ભારત એ વિદેશ સાથે જોડાયેલો છે, તો દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતો, જળમાર્ગનો, કે યુરોપના દેશોમાં માલસામાન પહોંચાડવામાં આવતો જ્યારે ભારતમાં અંગ્રેજો હતા એ સમયે, ત્યારે દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો. કે દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગોમાં હોડી, વહાણ અને અન્ય સાધનોથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટ
એટલે કે હોડી એક પ્રકારની સ્ટીમર જેવું જ હોય, પણ નીચે એ શું હોય, પંખા મૂકેલા હોય અને પંખાની મદદથી એ ચાલતું હોય. એને શું કહેવાય, હોવરક્રાફ્ટ નો ઉપયોગ થાય છે. મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્તરો સુધી પહોંચાડવામાં આવે છે. એટલે આપણે સરદાર સરોવર ડેમની જ વાત કરીએ, બરોબર, ત્યાં ડેમ બનાવવામાં આવ્યો અને જુદા દૂરના સ્થળો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. આવી નહેરોનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે. એમાં નાની મોટી સ્ટીમર, હોડી, જહાજનો પણ ઉપયોગ માલસામાનની હેરફેર માટે કરી શકાય છે. વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગે જ થાય છે. થોડોક સમય વધારે લાગે, પણ મોસ્ટ ઓફલી માલસામાનની હેરફેર આપણે અહીં સુરતમાં જોઈએ કે હજીરા પોર્ટ, હજીરા બંદર છે, બરોબર, ડુમસના દરિયા કિનારે, તો ત્યાંથી માલસામાન વિદેશમાં જાય અને વિદેશનો માલસામાન ત્યાં આવે છે. જળમાર્ગે થતું વહન એટલે કે હેરફેર બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે, એટલે કે સમય વધારે લાગે છે, છતાં આધુનિક એન્જિનોને કારણે બહુ જ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે. એટલે કે એશિયા ખંડનું, આપણા ભારતમાંથી યુરોપ ખંડનું, જે ઇંગ્લેન્ડ છે, બ્રિટન છે, ત્યાં માલસામાન પહોંચાડવાનો હતો પ્રાચીન સમયમાં, તો શું કરતા, જળમાર્ગનો જ ઉપયોગ કરતા, જહાજ દ્વારા માલસામાન લઈ જતા. પ્રમાણમાં સમય થોડો વધારે લાગે, પણ સસ્તો ખરો. પરંતુ સમય વધારે લાગે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક છે. એટલે આપણે અહીંયા ઘોઘા, ભાવનગર અને દહેજ વચ્ચે રોરો ફેરી ચાલુ કરી છે, તો ત્યાં પણ શું છે, માણસો અને માલસામાનની હેરફેર થઈ શકે છે. અને લાસ્ટ સેવા આપણે જોવાની છે, એટલે કે છેલ્લો પ્રકાર, કે પાઇપલાઇન દ્વારા વહન. કે વાહન વ્યવહારની સેવાના પ્રકારોમાં છેલ્લો પ્રકાર, કે પાઇપલાઇન દ્વારા વહન. કે પાઇપલાઇનો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માલસામાન મોકલી શકીએ છીએ. જેમ કે પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે. પ્રવાહી એટલે કે લિક્વિડ જે વસ્તુ છે, ડીઝલ છે, પેટ્રોલ છે, પાણી છે, તો આપણે ખાલી પાણીની જ વાત કરીએ તો શું છે, આપણા ઘરે પાણી કઈ રીતે આવે છે, પાઇપલાઇન દ્વારા આવે છે, બરોબર. કાંઈ જુદા જુદા ટેન્કરો ભરી ભરીને, તો અમુક વિસ્તારોમાં પાણીની અછત હોય ત્યાં ટેન્કરોનો ઉપયોગ થાય, પણ મોસ્ટ ઓફલી નળ ચાલુ કરો એટલે પાઇપ દ્વારા શું આવે છે, પાણી. પછી આપણા ઘરે ગુજરાત ગેસની ઓલી પીળા કલરની પાઇપલાઇન હશે, તો ગેસ પણ શું આવે છે, પાઇપલાઇનના માધ્યમથી. તો લિક્વિડ વસ્તુ, પ્રવાહી વસ્તુ અને ગેસ જેવી વસ્તુ માટે પાઇપલાઇન વ્યવહાર ખૂબ જ ઉપયોગી છે. પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા ઉપયોગી છે. એટલે કે ઘણી વખત તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પાઇપલાઇન દ્વારા પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ શું થાય છે, મોકલવામાં આવે છે અથવા હેરફેર કરવામાં આવે છે. આપણે સરસ મજાના એક્ઝામ્પલ આપેલા છે. દાખલા તરીકે હજીરાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવેલી છે. હજીરાથી લઈ અને છેક, કે હજીરા ગુજરાતનું આપણું છે વિસ્તાર છે, ત્યાંથી લઈ અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી ગેસના પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવેલી છે. તો આ અંતર કંઈ નાનું કહી શકાય નહીં. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ એટલે કે કાચું ઓઇલ છે એ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે. એટલે કે હેરફેર કરી શકાય છે. એક ધંધાકીય એકમ એનું ઉત્પાદન કરે અને પછી વેચાણમાંનો કે બીજા રાજ્યમાં કરવાનું હોય, તો પાઇપલાઇન દ્વારા એનું એક સ્થળેથી પાઇપલાઇન દ્વારા બીજા સ્થળે એમ મોકલી શકાય છે. એટલે પાઇપલાઇન વ્યવહાર પણ ઉપયોગી છે, બરોબર. તો અહીંયા આપણું ધંધાકીય સેવાઓ પાર્ટ 1 ચેપ્ટર શું થાય છે, પૂરું થાય છે. થેન્ક યુ.